મિત્રો, નેપાળમાં જે ઘટના બની છે તે જોઈ અને આખી દુનિયાની આંખો ફાટી ગઈ છે। હા મિત્રો, માત્ર 15 થી 25 વર્ષના નવયુવાનોએ નેપાળની આખી સરકાર તોડી પાડી છે। નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીને મજબૂર કરી નાખ્યા છે રાજીનામું આપવા માટે। અને આ યુવાનોએ સંસદ ભવનમાં પણ આગ લગાવી દીધી છે અને વડાપ્રધાનના ઘરમાં પણ તેમણે આગ લગાવી દીધી છે અને તેઓ ઘર છોડીને ભાગી ગયા છે અને એમણે પોતાના વડાપ્રધાનના પદમાંથી રાજીનામું આપી દીધું છે। નેપાળના નેતાઓને તેઓ રસ્તા પર દોડાવી અને ચપ્પલોથી મારી રહ્યા છે અને આ વિડીયોમાં તમે જુઓ, આ છે નેપાળના નાણામંત્રી કે જેમને રસ્તા વચ્ચે દોડાવી અને ચપ્પલથી આ યુવાધન મારી રહ્યું છે। તો મિત્રો, આ નેપાળના નવયુવાનોએ આખા દેશમાં આવો હાહાકાર કેમ મચાવ્યો અને કેમ આટલું બધું નુકસાન કરી નાખ્યું? શું આનું કારણ સોશિયલ મીડિયાના 26 એપ્લિકેશનો બેન્ડ કરી નાખ્યા એ છે કે પછી આની પાછળ કોઈ બીજું ભયાનક કારણ છુપાયેલું છે? તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે વિસ્તારથી જોઈએ કે નેપાળની આવી હાલત કેમ અને કયા કારણે બની છે અને કેમ આ 15 થી 25 વર્ષના નવયુવાનો આટલા બધા રોષે ભરાયા છે। નમસ્કાર મિત્રો, નેપાળમાં આટલી મોટી ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ છે સોશિયલ મીડિયા અને તેના એપ્લિકેશનો। હા મિત્રો, આ નેપાળના વડાપ્રધાન કેપી શર્માની સરકારે કહ્યું હતું કે અમારા દેશમાં તમારા એપ્લિકેશનો જેવા કે વોટ્સઅપ, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધા એપ્લિકેશનો જો ચાલુ રાખવા હોય તો તમારે અમારા દેશમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી જ આ બધા એપ્લિકેશનો ચાલુ રહેશે અને જો તમે એ રજિસ્ટ્રેશન નહીં કરાવો તો આ બધા જ એપ્લિકેશનો બંધ થઈ જશે। જેમાં 26 જેટલા એપ્લિકેશનો જેવા કે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, યુટ્યુબ આ બધી કંપનીઓએ કોઈ જ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવ્યું જ નહીં અને રજિસ્ટ્રેશન માત્ર ચાઇનાના ટિકટોકે કરાવ્યું હતું અને ટેલિગ્રામે કરાવ્યું હતું જે ચાલુ રહ્યા અને બીજી 26 કંપનીઓ કે જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું જ નહીં। એમ છતાં નેપાળ સરકારે 26 ઓગસ્ટ 2025ના રોજ કહ્યું હતું કે 3 સપ્ટેમ્બર સુધી તમારે જેને પણ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તે કરાવી નાખજો અને જે રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમની કંપનીઓના એપ્લિકેશનો બેન કરી નાખવામાં આવશે અને જેમાં 5 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું અને બાકીની 26 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું જ નહીં। તેથી આ જે 26 કંપનીઓએ રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ, સ્નેપચેટ, ટ્વિટર જેવા 26 સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ આ નેપાળ સરકારે બેન કરી નાખ્યા, એમના દેશમાંથી કાઢી નાખ્યા અને આમ નેપાળ સરકારે જેવા આ એપ્લિકેશનો બંધ કર્યા એની સાથે જ 15 થી 25 વર્ષના યુવાનો કે જેમણે સમજણ થતાની સાથે જ તેઓ સોશિયલ મીડિયાથી જ આગળ ચાલ્યા છે અને સોશિયલ મીડિયામાં ભારે રસ ધરાવતા હતા અને અમુક તો એવા પણ માણસો છે કે જેઓ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા પ્લેટફોર્મ ઉપરથી લાખો રૂપિયા કમાઈ અને પોતાની લાઈફ સેટ કરી રહ્યા હતા। આ બધા જ માણસો રોષે ભરાયા અને પછી તેમના ટોળેટોળા રોડ ઉપર ઉમટી પડ્યા અને તેઓ આ સરકારના વિરુદ્ધ પ્રદર્શન શરૂ કરી નાખ્યું અને 8 સપ્ટેમ્બર 2025ના રોજ કાઠમાંડુમાં ઘણા બધા નવયુવાનો લાખોની સંખ્યામાં ભેગા થયા અને કાઠમાંડુ અને આજુબાજુના વિસ્તારમાં તેમણે ખૂબ ભારે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને ઘણી ભીડ ત્યાં જોવા મળી હતી અને આ પ્રદર્શનમાં એવા પણ ઘણા માણસો હતા કે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ અને નામ ધરાવતા હતા। તેથી આ ગ્રુપને મોટું બનાવવામાં જરાય વાર ના લાગી અને પછી તો સરકારના વિરુદ્ધ ખૂબ ભારે મોટું પ્રદર્શન થવા લાગ્યું। તેથી પોલીસે આ ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ શરૂ કરી નાખ્યો અને લાઠીચાર્જ કરતાની સાથે જ આ નવયુવાનો એટલા શક્તિશાળી હતા કે તેઓ પોલીસ ઉપર ભારે પડવા લાગ્યા અને માહોલ ખરાબ થવા લાગ્યો। તેથી પોલીસે ના છૂટકે ફાયરિંગ શરૂ કરી નાખ્યું અને જ્યારે આ લોકોના ટોળામાં પોલીસે ગોળીઓનો વરસાદ કર્યો જેમાં 19 લોકોના મોત થાય છે અને 400 જેટલા લોકો ઘાયલ થાય છે અને પછી તો 2 જ દિવસમાં આ બેન કરેલા એપ્લિકેશનોને ફરી ચાલુ કરી દેવામાં આવ્યા હતા। એમ છતાં પણ આ યુવાધન એટલું રોષે ભરાયું હતું
કે તેઓ એમના દેશના મોટા મોટા દિગ્ગજ નેતાઓને પકડી અને રોડ વચ્ચે લાવી અને તેમને દોડાવીને મારી રહ્યા હતા। તો મિત્રો તમે હવે એમ વિચાર કરતા હશો કે સરકારે આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર બધું ચાલુ કરી નાખ્યું હતું, એમ છતાં પણ આ નવયુવાનો આ નેતાઓને કેમ દોડાવીને મારી રહ્યા હતા અને એમના ઘર અને પ્રોપર્ટી કેમ સળગાવી રહ્યા હતા? તો મિત્રો એની પાછળનું કારણ હતું કે નેતાઓના ભ્રષ્ટાચાર અને આ આંદોલન પર ઉતરેલા આ યુવાનોનું એવું કહેવું હતું કે સરકાર એટલા માટે આ સોશિયલ મીડિયા બંધ કરી રહ્યું છે કેમ કે તેમના કરેલા કાળા કાંડ આ વિડીયો દ્વારા સામે આવી રહ્યા હતા અને પ્રજા સુધી પહોંચી રહ્યા હતા। અને નેપાળમાં ઘણી ગરીબી છે, એમ છતાં પણ નેપાળના જેટલા પણ નેતાઓ છે એમના સંતાનો અને પરિવારો લક્ઝરિયસ જિંદગી જીવે છે, મોઘી ગાડીઓમાં ફરે છે, વિદેશમાં પ્રવાસો કરે છે અને તેમની લાઈફસ્ટાઈલ એકદમ લક્ઝરિયસ છે। અને એવા વિડીયા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાની સાથે જ આ યુવાધન ભડક્યું હતું અને તેમનું કહેવું હતું કે નેપાળ ગરીબી હેઠળ જીવી રહ્યું છે, એમ છતાં એમના સંતાનો કેમ આટલા બધા અમીર છે? તો આ નેપાળની પ્રજામાં 5 વ્યક્તિ દીઠ 1 માણસ ગરીબ છે, તો પછી આ નેતાઓના સંતાનો આટલા બધા અમીર કેમ છે? અને આ મુદ્દો આ નવયુવાનોએ જોરશોરથી ઉઠાવ્યો હતો। નેપાળમાં ભણેલા ગણેલા માણસો છે, એમ છતાં પણ એમની પાસે નોકરીઓ નથી, તેથી ગરીબી એટલી વધી ગઈ છે કે તેમણે ઘર ચલાવવા માટે અને નોકરી માટે વિદેશમાં જવું પડે છે, એમનું નેપાળ છોડવું પડે છે। અને નેપાળની હાલત એટલી ખરાબ છે કે નેપાળના માણસોએ રૂપિયા કમાવા માટે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં લડવા માટે પણ જોડાઈ ગયા છે। ફેબ્રુઆરી 2024 સુધીમાં 15,000 નેપાળી લોકો કે જે રશિયા સાથે જોડાઈ અને રશિયાની મિલિટરીમાં જોઈન થઈ ગયા છે અને રશિયા પણ એમને અમુક મહિના સુધી ટ્રેનિંગ આપે છે અને પછી યુક્રેનના યુદ્ધમાં દુશ્મનોની સામે પહેલા નંબર ઉપર લડવા માટે આ નેપાળી લોકોને મોકલી દે છે। અને એમાં ઘણા નેપાળીઓ મોતને ઘાટ પણ ઉતરી ગયા છે, એમ છતાં પણ તેઓ આ રશિયાની મિલિટરીમાં જોડાય છે કારણ કે ત્યાં એમની હાલત ખૂબ ખરાબ છે, એમને રૂપિયાની ખૂબ જરૂર છે અને ગરીબીના કારણે તેમને મોતના મુખમાં પણ જવું પડે છે। અને જો આ બધું ધ્યાન જો આ નેપાળની સરકાર રાખતી હોત અને એમના આ નવયુવાનો અને આ ભણેલા ગણેલા માણસો માટે જો નોકરીઓ અને એમની સંભાળ રાખી હોત તો આજે આ સરકારનો આવો વારો ના આવ્યો હોત અને આ નેતાઓને પણ આમ રોડ વચ્ચે આવી અને આવી રીતે માર ના ખાવી પડી હોત। અને નેપાળના નેતાઓના જે છોકરાઓ લક્ઝરિયસ ગાડીઓમાં ફરે છે અને વિદેશમાં પ્રવાસ કરી રહ્યા છે એમના વિડીયો જ્યારે આ નેપાળીયન લોકો સુધી પહોંચ્યા એની સાથે જ આ નેપાળના નવયુવાનો રોષે ભરાઈ અને નેપાળને ભડકે બાળ્યું। તેથી આ રોષે ભરાયેલા આ નવયુવાનોની સામે કોઈ પણ ટકી શકે એમ નથી, તેથી મોટા મોટા નેતાઓ કે જે એમનું નેપાળ છોડી અને વિદેશમાં ચાલ્યા ગયા છે તો અમુક નેતાઓને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે અને નેપાળના વડાપ્રધાન કોહલીએ તો રાજીનામું આપી દીધું છે અને આ નેપાળના નેતાઓને રસ્તાઓની વચ્ચે દોડાવી અને ચપ્પલથી મારવામાં આવી રહ્યા છે। એનું મુખ્ય કારણ છે એમનો ભ્રષ્ટાચાર। હા મિત્રો, 69,600 કરોડનું સહકારી કૌભાંડ બહાર આવતાની સાથે જ આ નવયુવાનો ભડક્યા હતા। અને મિત્રો બીજી મુખ્ય વાત એ હતી કે અમુક સમય પહેલાં આ ભારત અને નેપાળ બંને એક ગણાતા હતા અને જેમ અત્યારે ભારત અને રશિયા એકબીજાના ખાસ મિત્ર છે એવી જ રીતે ભારત અને નેપાળ પણ એક નથી અને એક જ દેશ છે આવું કહેવામાં આવતું, પરંતુ જ્યારથી આ નેપાળમાં આ ઓલીની સરકાર આવી અને એ સરકાર આવતાની સાથે જ તેમણે ભારત સાથેના બધા જ વ્યવહારો અને ભારત સાથેનો બધો જ મૈત્રીભાવ તોડી નાખ્યો અને તેઓ ચાઇનાના સમર્થનમાં ચાલ્યા ગયા હતા। અને આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને નેપાળનું યુવા ધન ભડક્યું અને પછી આખા નેપાળને ભડકે બાળ્યું અને પછી એમણે એટલો સર્વનાશ કર્યો છે કે ભૂતપૂર્વ વડાપ્રધાનના જે પત્ની હતા એમના ઘરમાં પણ આગ લગાવી દીધી હતી અને એમના પત્ની આ આગમાં દાઝી ગયા, એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, એમ છતાં પણ તેમનું મોત થઈ જાય છે। એના પછી તેમણે વડાપ્રધાનના ઘરમાં પણ આગ લગાવી દીધી, સંસદ ભવનમાં પણ આગ લગાવી દીધી, એને પણ ભડકે બાળ્યું। એના સિવાય દેશના નાણામંત્રીને પણ રસ્તા વચ્ચે દોડાવી અને તેઓ મારી રહ્યા છે। તો મિત્રો આવી હાલત થઈ છે આ નેપાળની સરકારની અને એ હાલત કરનાર બીજું કોઈ નહીં પરંતુ નેપાળનું યુવાધન છે। તો મિત્રો તમને શું લાગે છે કે શું આ યુવાનોએ સારું કામ કર્યું છે કે ખોટું તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં। અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ
કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.